પાલિતાણાના નગરપાલિકાની બેદરકારીથી રસ્તાઓ પર ઉભરાતી ગટરના ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન। પાલિતાણા શહેરમાં ગટરના પાણી રોડે ચડ્યા છે। છેલ્લા 12 દિવસથી આ ગટરના ઉભરાતા પાણી રોડ ઉપર વહેતા થતાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાલિતાણા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવતા શહેરના ગોરડિયા અને સર્વોદય સોસાયટીના મુખ્ય માર્ગો ઉપર ઉભરાતી ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિક લોકો પરેશાન છે, જેના કારણે લોકોએ નગરપાલિકા સમક્ષ રોજ અવારનવાર વહેલી તકે આ ગટરનો પ્રશ્ન દૂર કરવા માટેની પણ માંગ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આ નગરપાલિકાના શાસકોના પેટનું પાણી હલતું નથી અને આ ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળે છે, જે લોકોના આરોગ્ય માટે તકલીફદાર ઊભી થાય છે। તો તાત્કાલિક ધોરણે ઉભરાતા ગટરના પાણીના પ્રશ્નને હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી। સ્કૂલે જવાનું હોય ત્યારે અમે આવા ગંદા પાણીમાંથી જઈએ છીએ અને તેનાથી અમને કેટલા રોગો થાય છે। તેથી આનું કંઈક કરો। કેટલા સમયથી આ રસ્તામાં પાણી 10-12 દિવસથી આ પાણી આમનામ છે। કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી? કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી આનો। હવે સમસ્યામાં તો એવું છે કે આ છેલ્લા લગભગ 10-12 દિવસથી આ ગટરના પાણી અહીંયા સતત ચાલુ છે અને અવારનવાર અરજી કરવા છતાં અને અહીંયા રહેતા માણસોને પણ મુશ્કેલીઓ એટલી બધી પડે છે। પ્લસ અહીંયા પોસ્ટ ઓફિસ આવેલી છે, મંદિર છે અને આખો દિવસ 12 કલાક રસ્તો ચાલુ વાહનો એટલા બધા નીકળે છે, સ્કૂલના છોકરાઓ પણ નીકળે છે, પણ આનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે? હા, શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે અમારો આ રસ્તો છે એટલા ટાઈમથી 10-12 દિવસથી જે ગટર ઉભરાય છે તો એ ક્લીન થવું જોઈએ અને અમારે અહીંયા રહેવું હોય તો અમને મુશ્કેલી પડે છે, બહુ વાસ આવે છે, એટલે ગટરના પાણીની જ વાસ આવે છે।